મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે ઠીક છો ને? શું તમે સ્વસ્થ છો અને આનંદિત છો? ઈશુ તમને પ્રેમ કરે છે, તમારી સંભાળ રાખે છે અને તેથી કોઈ પણ બાબતની ચિંતા કરશો નહીં. આજે તમારા જીવનની અંદર એક ચમત્કાર થવાનો છે. તમે જે પણ બાબતો માટે પ્રાર્થના કરો છો તેમાં આજે તમારા જીવનની અંદર ચમત્કાર અનુભવવા પ્રભુ તમને કૃપા આપશે. અને તેથી એકદમ ખુશીથી ઈશુના ચહેરા તરફ જોતા તેમની હાજરીમાં બેસીને તે શું કહી રહ્યા છે તે તમે ધ્યાનથી સાંભળો. શું આ સ્થળ ખૂબ જ સુંદર લાગતું નથી? સુખદ લાગતું નથી? આ જે છે તે ઇંગ્લેન્ડ દેશનો એક ગ્રામીણ વિસ્તાર છે. શહેરમાં આપણે ઘણી મોટી ઇમારતો જોઈએ છીએ, કાર જોઈ શકીએ છીએ, પરંતુ ગ્રામીણ વિસ્તારો સુંદર હોય છે. પર્વતો અને ખીણો છે અને આપણે જ્યાં પણ જોઈ શકીએ છીએ ત્યાં ઘણી બધી હરિયાળી છે અને સમૃદ્ધિ છે. અને અહીં ઘણા ઘેટાના ટોળા પણ છે અને ગાયોના ટોળા પણ જોઈ શકો છો. અને આવી રીતે આ જે છે ખૂબ જ સમૃદ્ધ દેશ છે અને આશીર્વાદિત દેશ છે. આવું જોઈને આપણે કહેતા હોઈએ છીએ ને કે આ આશીર્વાદિત જગ્યા છે. એ જ રીતે પ્રભુ તમને આશીર્વાદ આપશે જેથી તમારા જીવનમાં પણ સમૃદ્ધિ અને ભલાઈ રહે. ઠીક છે, પ્રભુ તમને શું વચન કહી રહ્યા છે? શું તમે તે જાણો છો? ગીત શાસ્ત્ર 145ની 14મી કલમની અંદર સર્વ પડતા માણસોને યહોવા આધાર આપે છે અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે. પરમેશ્વર બધા પડી ગયેલાને ઊભા કરશે. શું તમે પડી ગયા છો? આધ્યાત્મિક જીવનમાં પડી ગયા છો? હા, હું નિરાશ છું. પહેલા પ્રાર્થના કરતો હતો પરંતુ હવે કરતો નથી. પહેલા પ્રભુને શોધતો હતો, હવે હું શોધતો નથી. હું ધીમે ધીમે જીવનમાં પડી રહ્યો છું. હું ધીમે ધીમે પાપમાં પડી રહ્યો છું. તમે પડી ગયા છો આમ કહો છો? પ્રભુ તમને છોડી દેશે એવું લાગે છે? તે છોડશે નહીં, તે તમને ટેકો આપશે. જે પડી ગયા છે તેઓને તે કહે છે, મને તમારો હાથ આપો, હું ટેકો આપીને દોરી જઈશ. તે આવી રીતે તમને કહી રહ્યા છે. જો તમે પડી ગયા હશો અથવા તમારો પગ તૂટી ગયો હશે, તમે ચાલી શકતા નથી, પ્રભુ કહે છે કે હું તમને ટેકો આપવાનો છું. તે ટેકો આપનાર પ્રભુ છે, માર્ગદર્શન આપનાર પ્રભુ છે. વચન કહે છે કે પ્રભુ પડી ગયેલાઓને ટેકો આપે છે, નમી ગયેલાઓને ઊભા કરે છે. શું પડી ગયા છો? તે એક પ્રભુ છે જે તમને ઉઠાવે છે. આજે તમારા જીવનમાં તમે નિરાશ હોઈ શકો છો કે હું તો પડી ગયો છું, ખૂબ જ નિરાશ છું. હું હવે પ્રાર્થના કરી શકતો નથી, હું હવે આનંદિત રહી શકતો નથી, હવે વચન વાંચી શકતો નથી, પ્રભુના બાળકો સાથે વાત કરી શકતો નથી. હું હવે પડી ગયો છું આમ વિચારો છો, પરંતુ તે કહે છે કે તમે ફરીથી ઊભા થઈ શકો છો. હું તમને ટેકો આપીશ, તમને માર્ગદર્શન આપીશ. તમે આવો, મને તમારો હાથ આપો. આવી રીતે પ્રભુ કહે છે, હું તમને ઊભો કરવાનો છું, તમે આવી જાઓ. હું તમને ટેકો આપીશ અને માર્ગદર્શન આપીશ. પ્રભુ હજુ પણ તમને પ્રેમ કરે છે. તે હજુ પણ તમારા પ્રત્યે પ્રેમાળ છે. તે હજુ પણ સ્નેહ રાખે છે. એક સમયે જ્યારે હું એક શહેરની અંદર સભા માટે ગયો હતો, જ્યારે સભા પૂરી થઈ એક યુવાન મારી પાસે આવીને કહ્યું, એકાદમાં મારે વાત કરવી છે. શું તમે મને થોડો સમય આપી શકો છો? નજીકમાં ચર્ચ હતું. સભા જે છે ચર્ચની સામે જ થઈ હતી. હું તેને ચર્ચમાં લઈ ગયો અને પૂછ્યું કે શું વાત છે દીકરા? તેણે કહ્યું કે એક સમયે હું ઈશુને અનુસરતો હતો. હું તેમને ખૂબ પ્રેમ કરતો હતો કે તેઓ સાચા પ્રભુ છે. હું વિશ્વાસથી તેમનું અનુસરણ કરતો હતો, પરંતુ હવે હું દૂર થઈ ગયો છું. હું પ્રાર્થના કરતો નથી, વચન પણ વાંચતો નથી, પાપમાં છું. મારું જીવન સમાપ્ત થઈ ગયું છે. બસ આટલું જ. હું આવી પરિસ્થિતિમાં ફસાયેલો છું. તેણે પૂછ્યું કે તમે મને શું કહી શકો છો? હવે હું શું કહું? તે એક પડી ગયો છે. તે પરમેશ્વરથી ઘણો દૂર થયો છે અને તે પાપમાં પણ પડી ગયો છે. તે જાણે છે, પરંતુ હવે શું કરવું? તેને હવે હું શું કહી શકું છું? મેં જ્યારે આરથી વિચારતો હતો ત્યારે પરમેશ્વરે કહ્યું, તેને કહે કે હું હજુ પણ તેને ખૂબ જ પ્રેમ કરું છું. પછી તેના ખભા પર હાથ મૂકીને મેં કહ્યું કે દીકરા, હું કંઈ કહી શકતો નથી, પરંતુ જે પ્રભુએ તને બચાવ્યો છે, જે પ્રભુથી તું દૂર પડી ગયો છે, તે કહે છે કે હું હજુ પણ તને ખૂબ જ પ્રેમ કરી રહ્યો છું. બસ આટલું જ. તે આંસુ વહેવડાવવા લાગ્યો અને મોટેથી રડવા લાગ્યો. તે ચર્ચના થાંભલા પર પોતાનું માથું મારતો હતો અને ખૂબ જ રડતો હતો. શું તે મને હમણાં પણ પ્રેમ કરે છે? હું પડી ગયો છું, હું તેમનાથી ઘણો દૂર થઈ ગયો છું, હું પાપમાં પડી ગયો છું, તેમનાથી ઘણો દૂર છું. શું તે હજુ પણ પ્રેમ કરે છે? તે રડવા લાગ્યો. તમે જોયું, ઈસુ ખ્રિસ્ત તેના માટેનો પ્રેમ પ્રગટ કરે છે અને પછી તેને ઊંચો કરે છે. તેણે કહ્યું કે હું હવેથી ઈશુથી કદી પણ દૂર નહીં જઈશ. જે કંઈ પણ થાય તે ઈશુ છે. તેણે પોતાને સમર્પિત કર્યું ને ખુશીથી ચાલ્યો ગયો. તે જ ઈશુ તમને જોઈને કહે છે, તમે પડી ગયા છો એવું લાગે છે, પાછળ હટી ગયા છો એવું લાગે છે, શું તમે નિરાશ છો એવું લાગે છે? હું તમને પ્રેમ કરું છું દીકરા. દીકરો, હું તમને પ્રેમ કરું છું. હું બધું જ જાણું છું. કમ,
હું તને માર્ગદર્શન આપીશ. શું તમે ફરીથી પોતાને પ્રભુના હાથમાં સોંપી દેશો? હે પ્રભુ, હું પડી ગયો છું, હું નિરાશ થઈ ગયો છું, પાછળ હટી ગયો છું, પરંતુ તમે ઊંચા કરનાર પ્રભુ છો. તમે એક ટેકો આપનાર પરમેશ્વર છો. હું ફરીથી એકવાર મારી જાતને તમારા હાથમાં સમર્પિત કરું છું. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.